Hello everyone, myself Dr. Nidhi, co-founder of Sayo Physiotherapy and Fitness Center. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ખભાના જકડામણમાં તમને રાતે વધારે દુખાવો થતો હોય છે. આ સમયે તમારે કઈ એક્સરસાઇઝ અને કયા સ્ટ્રેચિંગ ઘરે કરવા જોઈએ, ચાલો આજે આપણે જોઈએ. પહેલી એક્સરસાઇઝ છે, જે તરફનો તમારો ખભો જકડાયેલો છે તે તરફના હાથને તમારે ગરદનને પકડવાની છે અને બીજા હાથથી તમારે ધક્કો મારીને સ્ટ્રેચિંગ કરવાનું છે. આ સ્ટ્રેચિંગ તમારું 10 થી 15 સેકન્ડના હોલ્ડ સાથે હોવું જોઈએ. સેકન્ડ એક્સરસાઇઝ છે, જે હાથ જકડાયેલો છે તેને થોડો ઉપર કરીને પાછળની બાજુમાં લઈ જાઓ અને બીજા હાથની મદદથી કોણીને ઉપરની તરફ ખેંચો અને સ્ટ્રેચ અનુભવો. આ સ્ટ્રેચ તમારે 15 થી 20 સેકન્ડ હોલ્ડ કરીને રાખવાનું રહેશે. ત્રીજી એક્સરસાઇઝ છે, અસર કરેલા શોલ્ડરને ઉપરની બાજુ રાખો અને બીજા હાથને આ રીતના ક્રોસ કરો અને ધીમેથી અમને ઉપર લઈ જાઓ અને નીચે લાવો. આ એક્સરસાઇઝ તમારે 4 થી 5 વાર કરવાની રહેશે અને હોલ્ડ કરવાનો રહેશે. ફોર્થ એક્સરસાઇઝ છે, તમારા હાથને ધીમેથી પાછળ લઈ જાઓ અને દિવાલની તરફ ધક્કો મારવાનો છે. સાથે સાથે તમારે ગરદનની મૂવમેન્ટ કરવાની છે, જેમાં તમારે નીચે જોવાનું છે અને ઉપર જોવાનું છે. હાથને કોણીની મદદથી પાછળ ધક્કો મારો અને નીચે જુઓ. પાંચમી એક્સરસાઇઝ છે, તમે હાથને આ રીતે દિવાલ પર ધક્કો મારો અને ધીમે ધીમે એમને ગોળ ફેરવો અને સીધો કરો, જેનાથી તમારું નવ મોબિલાઇઝેશન એટલે કે નસનું સ્ટ્રેચિંગ પણ થશે અને તમારા શોલ્ડરમાં પણ રાહત રહેશે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે, બંને હાથને દિવાલ તરફ લઈ જાઓ, થોડા પાછળની બાજુ ખસીને તમારે નીચેની તરફ ઝૂકવાનું છે જ્યાં સુધી તમારું શોલ્ડર સ્ટ્રેચ થાય છે. 5 to 10 સેકન્ડ અહીંયા હોલ્ડ કરીને ફરીથી ઉપર આવવાનું છે. ફરીથી ધીમેથી નીચે જતા તમારા શોલ્ડરને સ્ટ્રેચ કરવાનું છે અને ઉપર આવવાનું છે. છે, કોઈ પણ હાર્ડ સરફેસ પર તમારે સૂવાનું છે, એક પીલો સાથે લેવાનો છે અને તમારા શોલ્ડરને, તમારો જે ખભો છે તેને પીલો પર રાખીને આગળની તરફ અને પાછળની તરફ ઝુકાવવાનું છે. આ મૂવમેન્ટ કરવાથી જે કંઈ સ્નાયુમાં જકડણ હશે તે ઓછી થશે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે, આ રીતના દુપટ્ટો લેવાનો છે, જેને તમારે પાછળની તરફ આ રીતે પહેરવાનો રહેશે. હાથથી તમારા જે પણ શોલ્ડર અફેક્ટેડ છે તેને ઉપરની તરફ ખેંચવાનો છે અને નીચે લાવવાનો છે. આ સ્ટ્રેચિંગની મદદથી તમારા જકડાયેલા સ્નાયુમાં તમે રાહત મેળવી શકો છો. નેક્સ્ટ એક્સરસાઇઝ, આ રીતના જે પણ ડોર હોય છે ત્યાં તમારા હાથને હાફ 90 ડિગ્રી એટલે કે અહીંયાથી તમારો શોલ્ડર સીધો રહેવો જોઈએ અને તમારે આગળની તરફ આવવાનું રહેશે, જેનાથી તમારા સ્નાયુનું સ્ટ્રેચિંગ થશે. આ જ રીતે બીજી એક્સરસાઇઝમાં તમારે 45 ડિગ્રી જેટલું ફરવાનું રહેશે અને તમારે આગળની તરફ ઝૂકવાનું રહેશે. આમાં જ ડોર સાથેની ત્રીજી એક્સરસાઇઝ છે, બંને હાથને તમે આ રીતના ખોલો અને એક સ્ટેપ આગળ મૂકીને તમે સ્ટ્રેચ કરો અને પાછળ જાઓ. બતાવ્યા પ્રમાણની કસરત તમે ઘરે કરી શકો છો અને બતાવ્યા પ્રમાણના સ્ટ્રેચિંગથી તમારા ખભાને રિલેક્સ કરી શકો છો. જો ખભામાં દુખાવો વધારે હોય, જકડન વધારે હોય તો નજીકના ડોક્ટરને જરૂરથી બતાવો. વધુ માહિતી માટે સહયોગને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.